બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એમ ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી. નાઓની આગેવાનીમાં એલ.સી. બી. ની ટીમ બાલાસર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે આરોપી કાનાજી વજાજી ઝાલા રહે બેલાતા રાપર વાળો પોતાના કબજાની વેન્યુ કાર નંબર GJFC વાળીમાં વિદેશી દારૂ ભરી લઈ આવેલ છે જે માલ હાલે રૂભરાઈ તળાવ પાસે જારામાં સંતાડી રહેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ફોરવ્હીલ ગાડીમાં બે ઇસમો પોલીસને જોઈ તેમના કબજાની કાર લઈ નાશવા લાગતા કારનો પીછો કરતા રૂંભરાવ તળાવ પાસે તે કાર ખેતરોના રસ્તામાં ફસાઈ જતા તે કારમાંથી બંને ઇસમો ઉતરી નાશવા લાગેલ જેથી બંને ઇસમોનો પીછો કરતા એક ઇસમ પકડાઈ ગયેલ તેમજ આરોપીની કબજાની વેન્યુ કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બાલાસર પોસ્ટે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલાઓ વ 29 હે બેલાતા રાપર હાજર ન મળી આવેલ આરોપીનું નામ અરવિંદ ભવાન રજપૂત રહે જાટાવાડા